ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામમાં મફત પ્લોટ ફાળવણીને લઈને વિવાદ ઉભો થયો છે। અનુસૂચિત સમાજે ફાળવેલા 195 પ્લોટમાં ગેરરીતિના આક્ષેપ સાથે સ્વીકારવાનો બહિષ્કાર કર્યો છે। સમાજે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરી છે। શું છે સમગ્ર મામલો, આવો જાણીએ। ઉના તાલુકાના ખાપટ ગામમાં 14 ફેબ્રુઆરી 195 મફત પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર અને સાંસદની હાજરીમાં યોજાયો હતો। જો કે અનુસૂચિત સમાજના લોકોએ આ ફાળવણી પ્રક્રિયામાં ગેરરીતિ અને અન્યાય થયોનો આક્ષેપ કર્યો છે। સમાજના પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રક્રિયાની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે। આવેદન મુજબ ફાળવેલા કેટલાક પ્લોટ ખાડાવાડી અને પાણીના નાળામાં આવેલી જમીન પર છે, જે રહેણાંક માટે અયોગ્ય હોવાનું જણાવાયું છે। ચોમાસામાં પૂર આવે ત્યારે મકાનોમાં પાણીમાં ગરકાવ થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવે છે। વધુમાં સમાજ દ્વારા વર્ષોથી દફનવિધિ અને સ્મશાન તરીકે ઉપયોગમાં લેવાતી જમીન પર પણ પ્લોટ ફાળવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે, જેના કારણે લાગણી દુભાઈ હોવાનું જણાવ્યું છે। સમાજે સ્પષ્ટ જણાવ્યું છે કે તટસ્થ તપાસ ના થાય ત્યાં સુધી તેઓ પ્લોટ સ્વીકારશે નહીં। માંગણીઓ નહીં માનવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ ગ્રામ પંચાયતના અનુસૂચિત સમાજના સદસ્યો રાજીનામા આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પ્લોટ ફાળવણી અંગે રાજી જ નથી અને અમારા સમાજના જે ચારેય સભ્યો છે ને એ પણ રાજીનામું આપશે આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે ને તો। અને બીજી વાત એ છે કે જો કોઈ પણ નિર્ણાયક પગલાં નહીં લેવામાં આવે તો અમે બધા આંદોલન કરશું। કોને પ્લોટની ફાળવણી નથી થઈ એમને પ્લોટની ફાળવણી કરવામાં આવે અને જે લોકો પાસે પ્લોટ છે એમોને પણ પ્લોટ આપ્યા છે તો એનો પણ અમે વિરોધ કરીએ છીએ। અમારી છે કે જે જગ્યા એ લોકોએ રાખી દીધી રાતને કેડેથી કે અનુસૂચિત જાતિને દેવામાં હતી, અત્યારે એ લોકોએ એને સાર્વજનિકમાં નાખી, એટલે એ જગ્યા અમને જોઈ છે અને અમને બધાને એમાં અમારો સમાવેશ થાય એમ છે। બાકી અમે બધા ડૂબમાં જાઉં અને પછી અમને ચોમાસામાં કોઈ કાઢવા જ નથી આવતું। કોને જેવી જોતી હતી એવી મન ફાવે એવી જગ્યા રોડ ટચ આ તે એના બધાને ખેડૂત હોવા છતાં એક જણાને 5 પ્લોટ 3 4 પ્લોટ આપવામાં આવ્યો તો અમારી માટે અન્યાય શા માટે ભાઈ? અમે અનુસૂચિત જાતિના છે, અમને અનુસૂચિત જાતિના લોકોને ન જતા હોય તો અમને ગોળી મારજો એટલે વાત ફાઇનલ થાય। કારણ કે અમે બધે એમને પ્રસાર થતા જ આવીને હજી અમારા ગામડાની અંદર આવી પરિસ્થિતિ છે કે બધી બાબતથી અમારી ઉપર ભેદભાવ રાખવામાં આવે છે। એટલે આ શા માટે ભાઈ? અમે અનુસૂચિતમાં જન્મ લીધો એટલે અમારી માટે અત્યાચાર કરવાનો, મન ફાવે એવું વર્તન કરવાનું, કોઈને એને મન ફાવે એવું કરવાનું, આવું અમારા ગામમાં એકદમ થઈ રહ્યું છે। એના માટે અમે બધા ખાપટ ગામના તમામ દલિતો આ અમારી મંજૂર નહીં કરવા આવે તો અમે આગ્રહ આંદોલન કરવામાં આવશે ગાંધીનગર સુધી। વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ।